નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી છે કે કોઈ પણ પદાર્થ છે તે સીધી રેખામાં મતલબ કે સુરેખ પથ પર ગતિ કરતું હોય તો તે ગતિનું વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણા ટોપિકનું નામ છે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ આપણને બધાને ખબર છે સુરેખ પથ એટલે કેવો પથ, તો કે એકદમ સીધો પથ. આપણને બધાને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ગતિ છે તેનું વર્ણન કરવું હોય તો આપણા માટે એના માટે શું જોઈએ, તો કે સંદર્ભ બિંદુ જોઈએ. કોઈ પદાર્થ છે આ જગ્યાએથી આ જગ્યાએ જાય છે, ઓકે, આપણે કહી શકીએ કે પેલા ચોકેથી બીજા ચોકે જાય છે, અથવા તો તમારી શાળાએથી તમારા ઘરે જાય છે. તો શાળા છે એ શું થઈ ગયું, તો કે તે ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ થઈ ગયું, રાઈટ. તો કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે શું જોઈએ, તો કે સંદર્ભ બિંદુ જોઈએ. ઓકે, તેવી જ રીતે આપણે કોઈ પદાર્થ છે તે સુરેખ પથ પર ગતિ કરતું હોય તેનું વર્ણન કરવું ખૂબ જ આસાન હોય છે. ગતિને સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ હોય છે. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા તેનું વર્ણન કરીશું કે કોઈ પણ પદાર્થ છે તે સુરેખ પથ ઉપર ગતિ કરે છે તો તેને આપણે કઈ રીતે સમજાવી શકીએ, કઈ રીતે સમજી શકીએ તે પણ આપણે સમજીએ. તો ધારો કે કોઈ એક વસ્તુ છે, માની લ્યો કે તમે જ છો અથવા તો તમે તમારી સાયકલ ઉપર છો અથવા તો તમારા સ્કૂટર ઉપર છો, રાઈટ. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ ઓકે બિંદુ O થી શરૂ કરે છે. કોઈ પણ વસ્તુ છે તે સુરેખ પથ ઉપર મતલબ કે આ સીધા પથ ઉપર ગતિ કરે છે અને તેનું ઉગમ બિંદુ શું છે, તો કે O. શરૂઆત અહીંયાથી કરે છે, રાઈટ. તો આ O શું થઈ ગયું, તો કે તેનું ઉગમ બિંદુ. O શું થઈ ગયું, તો કે ઉગમ બિંદુ થઈ ગયું તેનું, રાઈટ. અને તે ધીરે ધીરે વસ્તુ છે તે ગતિ આગળ વધારતા કઈ જગ્યાએ છે, તો કે A, B અને C જુદી જુદી અલગ અલગ સ્થાન સુધી પહોંચે છે, રાઈટ. તો તમને આકૃતિમાં આપેલું છે કે A, B અને C મતલબ કે માની લો કે સૌ પ્રથમ લાસ્ટમાં છે શું છે, તો કે A, B અને C, રાઈટ. એવી રીતે અલગ અલગ સ્થાને પહોંચીને તે શું કરે છે, તો કે અંતર તેનું કાપે છે. સૌ પ્રથમ વસ્તુ C અને B બિંદુઓ પાસેથી પસાર થઈ બિંદુ A પાસે પહોંચે છે. પેલા વેલા ક્યાં જશે કોઈ પણ તે વસ્તુ, તો કે પેલા વેલા જશે C પાસે, C પાસેથી B પાસે જશે અને B પાસેથી પાછી ક્યાં જશે, તો કે A પાસે જાય છે, રાઈટ. અને ત્યારબાદ તે આ જ પથ પર પાછી ફરે છે અને B પાસેથી પસાર થઈ પાછી C સુધી પહોંચે છે. મતલબ કે તમે ધારો કે તમારે ક્યાં જવાનું હતું, તો કે આ ઘર છે તમારું ઉગમ બિંદુ, તમારું ઘર છે, રાઈટ. અને એ છે શું છે, તો કે તમારી શાળા, સ્કૂલ છે તમારી, ઓકે. તો તમે સૌપ્રથમ અલગ અલગ જગ્યાએથી સ્કૂલે પહોંચો છો. સ્કૂલેથી જ્યારે જેવી સ્કૂલ પૂરી થઈ જાય છે પાછા તેવા તમે તરત જ પાછા પોતાના ઘર તરફ વળો છો, રાઈટ. પાછા A થી લઈને B સુધી અને B થી લઈને C સુધી જાઓ છો તમે, ઓકે. સાવ ઘરે તો હજી નથી પહોંચ્યા બટ આપણે ખાલી C સુધી પહોંચ્યા છે, ઓકે. તો હવે ટોટલ લંબાઈ કેટલી થશે, તો કે 85. હવે બંને સરખા નથી, કઈ રીતે આપણે કહી શકીએ, ઓકે. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે પરંતુ તે દરમિયાન કાપેલું અંતરનું મૂલ્ય 0 હોતું નથી. સ્થાનાંતર અને અંતરમાં શું ફેરફાર છે તમને બધાને ખ્યાલ જ છે. સ્થાનાંતર એટલે શું કે કોઈ પણ પદાર્થ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલે, રાઈટ. આને ટોટલ કેટલું અંતર કાપ્યું છે તેને આપણે તેનું સ્થાનાંતર કહીશું, ઓકે. હવે આ જ પદાર્થ છે તે પાછો પોતાના હતો એને જ સ્થાને આવી જાય તો એનું સ્થાનાંતર કેવો છે, તો કે 0. સ્થાનાંતર ભલે 0 હોઈ શકે પણ એને કાપેલું અંતર એ ક્યારેય 0 નહીં હોય. માની લ્યો કે આ 0 થી અહીંયા સુધી પહોંચવા માટે તેને 1 કિલોમીટરનું અંતર કાપેલું છે, રાઈટ. અને પાછું 1 કિલોમીટરનું અંતર તેને કાપ્યું છે પાછા તેના ઘરે પહોંચવા માટે, રાઈટ. પાછું તેના ઘરે પહોંચવા માટે તો ટોટલ અંતર કેટલું થયું, તો કે 2 કિલોમીટર. પણ સ્થાનાંતર કેટલું થયું, તો કે 0 સાવ. કેમ કે કારણ કે ફરીને તે પાછો કઈ જગ્યાએ આવ્યો, તો કે એને જ જગ્યાએ. તો સ્થાનાંતર કેવું થાય, તો કે 0. પણ અંતર કેટલું થશે, તો કે તે ક્યારેય 0 નથી હોતું, બરાબર. તે ક્યારેય 0 નથી હોતું. જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરી બિંદુ O પાસે પાછી આવે છે તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે. મતલબ કે શું અંતિમ સ્થાન પણ એ છે અને પ્રારંભિક સ્થાન પણ કેવું છે, તો કે તે,
આથી તેનું સ્થાનાંતર કેવું થાય તો કે 0. મતલબ કે તમે છે રાઈટ, તમે તમારા ઘરેથી બિંદુ સી એ ગયા, બી એ ગયા, શાળાએ પહોંચી ગયા એ તરફ રાઈટ. એથી પાછા જ્યારે જેવું સ્કૂલેથી છૂટી ગયા, સ્કૂલેથી છૂટીને પાછા બી, સી અને પાછા ક્યાં આવો છો તો કે તમારા ઘરે. તમારું સ્થાનાંતર કેવું થયું તો કે તમે હતા ત્યાં ને ત્યાં આવી ગયા ને તમારા ઘરેથી નીકળતા ને પાછા ઘરે આવી ગયા, તો સ્થાનાંતર કેવું થયું તો કે 0. પણ તમે કેટલું બધું અંતર કાપ્યું હશે તો કે એ ક્યારે 0 નહીં થાય, પરંતુ આ ગતિ દરમિયાન તેને કાપેલું કુલ અંતર ઓકે 0a અથવા તો OA પ્લસ AO મતલબ કે 60 પ્લસ 60 કેટલા થશે તો કે 120 કિલોમીટર. ઓકે, તો ઓકે માની લઈએ, ચાલો આ કેટલા છે 5, 10, 15, 20, 25, 30 એ રીતે લાસ્ટમાં એ સુધી જ્યારે પહોંચે ત્યારે કેટલું અંતર થઈ જાય તો કે 60. ઓકે, તો આપણે કીધું કે O થી A સુધીનું મતલબ કે O થી A સુધીનું વેલ્યુ કેટલી હતી તો કે 60 કિલોમીટર. અને પાછું A થી O એની વેલ્યુ કેટલી થશે તો કે 60 કિલોમીટર. તો ટોટલ અંતર જ્યારે કુલ અંતર માપવામાં આવે છે ત્યારે કુલ અંતર સ્થાનાંતર તો કેવું થઈ ગયું તો કે 0 રાઈટ. કુલ અંતર કેટલું OA પ્લસ AO મતલબ કે 60 પ્લસ 60 કિલોમીટર કેટલા થશે તો કે 120 કિલોમીટર. બરાબર ને, 120 કિલોમીટર થશે. એને અંતર 120 કિલોમીટર કાપેલું છે તમે રાઈટ. આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ વસ્તુ દ્વારા આવરી લેવાયેલા કુલ પથ લંબાઈ 60 છે રાઈટ. ટોટલ પથ લંબાઈ કેટલી છે એક જગ્યાથી બીજી જગ્યાની તો કે 60 છે રાઈટ. એટલે કે આપણે O થી લઈને C થી લઈને B થી લઈને A સુધીનું અંતર કેટલું છે તો કે 60 છે રાઈટ. એટલે કે 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર બરાબર કેટલા થશે તો કે 95 કિલોમીટર. હવે કઈ રીતે આપણે જોઈએ તો સૌપ્રથમ એ કઈ જગ્યાએ જાય છે તો કે O થી લઈને C થી લઈને B અને B થી લઈને A સુધી. ટોટલ કેટલું થઈ ગયું તો કે O થી A પહેલા આવેલા તો 60 કિલોમીટર થયું. હવે એ જ વસ્તુ છે મતલબ કે તમે જ છો પાછા શાળાએથી ક્યાં જાવ છો તો કે A થી B થી C રાઈટ. હવે A થી B નું અંતર કેટલું છે, A થી B નું અંતર કેટલું હશે તો કે આપણે કહીએ કે 30 કિલોમીટર રાઈટ. અને B થી C નું અંતર કેટલું હશે તો કે 5 કિલોમીટર રાઈટ. એટલે A થી C નું ટોટલ અંતર કેટલું થયું તો કે 35 કિલોમીટર રાઈટ. A થી C નું અંતર કેટલું થયું તો કે 35 કિલોમીટર થઈ ગયું. એટલા માટે હવે આપણે કહીએ કે O થી A પ્લસ A થી C નું અંતર કેટલું થશે રાઈટ. તો ટોટલ અંતર થશે આ કે આખું 95 કિલોમીટર. એટલે કે O થી A અને A થી પાછું C સુધીનું અંતર કેટલું થાય તો કે 95 કિલોમીટર થાય રાઈટ. હવે કઈ રીતે 95 થયું એ તમને ખબર પડી ગઈ. જે વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર છે. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેમાં માત્ર મૂલ્ય વડે જ દર્શાવી શકાય છે. હા, તે કઈ દિશામાં ગતિ કરે છે તે ઇમ્પોર્ટન્ટ નથી હોતું, તે મહત્વનું નથી હોતું, પણ તેને કેટલું અંતર કાપ્યું છે ને તે મહત્વનું હોય છે રાઈટ. મતલબ કે કેટલું કુલ મૂલ્ય આપણે માની લઈએ કે અહીંયાથી મતલબ કે આપણે તમારા કોઈ ઘરેથી તમારે જવું છે રેલવે સ્ટેશન, તમારા ઘરથી રેલવે સ્ટેશનનું અંતર કેટલું છે રાઈટ. રેલવે સ્ટેશન તમે પાછા ઘરે આવ્યો તો તમે ટોટલ કેટલું અંતર કાપ્યું છે તે મહત્વનું છે. તે રેલવે સ્ટેશન કઈ દિશામાં આવે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એ મહત્વનું નથી. ઓકે, તો આપણે મહત્વનું શું છે તો કે કેટલું આપણે મૂલ્ય છે, કેટલું અંતર કાપેલું છે તે મહત્વનું છે રાઈટ. હવે આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવે છે. આ ઉદાહરણ દ્વારા શું તમને વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો છો રાઈટ. આ તફાવત તમે બિંદુ O થી શરૂ કરી બિંદુ A પરથી પરત થઈને બિંદુ C સુધી પહોંચેલા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. મતલબ કે આ 95 કિલોમીટર શું છે એ આપણી પાસે હશે સ્થાનાંતરનું મૂલ્ય. ઓકે, હવે વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વેગના વચ્ચેના
લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે સ્થાનાંતરની વ્યાખ્યા તમને પૂછાતી હોય છે. વસ્તુનું પ્રારંભિક એટલે કે ઉગમ બિંદુ શું છે તો કે O, રાઈટ, અને તેમજ અંતિમ પથ કયું છે તો કે C, રાઈટ. વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહેવામાં આવે છે. વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે ને તેને શું કહેવામાં આવે તો કે તેનું સ્થાનાંતર કહેવામાં આવે છે, રાઈટ. તો આ હતી સ્થાનાંતરની વ્યાખ્યા. શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર જેટલું હોઈ શકે છે? મતલબ કે સ્થાનાંતરનું જે કે પણ મૂલ્ય છે વસ્તુએ ટોટલ અંતર કેટલું કાપ્યું છે એટલું હોઈ શકે? એવું ક્યારે પોસિબલ બને? વસ્તુ દ્વારા 0 થી લઈને A સુધી ગતિ દરમિયાન કપાયેલું મૂલ્ય કેટલું છે તો કે 60 કિલોમીટર છે, તથા સ્થાનાંતરનું મૂલ્ય પણ કેટલું છે તો કે 60 કિલોમીટર થાય, રાઈટ. હવે O થી A અને ત્યાંથી B સુધી પાછા ફરતા તેણે કાપેલું અંતર 60 કિલોમીટર પ્લસ કેટલું થયું તો કે 25 કિલોમીટર એટલે 85 કિલોમીટર થયું, રાઈટ. હવે O થી ઓકે, હવે O થી A, રાઈટ, અને A થી B સુધીનું અંતર માની લ્યો કે 25 કિલોમીટર છે, રાઈટ. તો કેટલું થશે તો કે 85 કિલોમીટર. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે તો કે 35 કિલોમીટર. આમ સ્થાનાંતરનું મૂલ્ય અને પથ ગતિ અને કોઈ પણ જે પથ પર હોય છે, રાઈટ, પથ પર ગતિ આપેલ સમયગાળામાં વસ્તુનું પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. સુરેખ પથ પર કોઈ પણ પથ પર ગતિ એ આપેલા સમયગાળામાં કેટલા સમયગાળામાં ઓકે કેટલું સ્થાન એટલે મતલબ કે કેટલું અંતર કાપેલું છે તે જાણવા માટે આપણે તેનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ કે જે કંઈ પણ પ્રવૃત્તિ દ્વારા આપણે આને વસ્તુ સમજવાની ટ્રાય કરીશું. એક મોટી મીટર પટ્ટી લેવાની અને એક લાંબુ દોરડું લેવાનું, રાઈટ. પછી એક બાસ્કેટબોલ જ્યાં રમાતો હોય ત્યાં તમારે જવાનું અને બાસ્કેટબોલ જે કંઈ પણ બાસ્કેટબોલનું મેદાન છે, રાઈટ, એના એક ખૂણેથી લઈને બીજા ખૂણે મતલબ કે માની લો કે આ કોઈ બાસ્કેટબોલનું મેદાન છે, રાઈટ. હવે તેના એક ખૂણેથી લઈને બીજા ખૂણે જવાનું છે, રાઈટ. સુધી આપણે શું કરવાનું તો કે ધીરે ધીરે આપણે આગળ વધતા જાય, રાઈટ. તમારા દ્વારા કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શું હશે તે આપણે શોધવાનું છે, રાઈટ. આ કિસ્સામાં બંને વચ્ચેનો તફાવત શું હોય છે તે આપણે જોવાનું છે, ઓકે. તેવી જ રીતે બીજી પ્રવૃત્તિ છે જેમાં ગાડીમાં એક એવું સાધન ફિટ કરેલું હોય છે કે જેના દ્વારા આપણે કેટલું અંતર કાપેલું હોય છે ને તે આપણે જાણી શકાય, જેને આપણે શું કહે છે તો કે ઓડોમીટર. જેને આપણે ઓડોમીટર કહે છે કે જે આપણે કેટલા કિલોમીટર ચાલ્યા છીએ, કે આપણી ગાડી ચલાવી છે, કેટલા કિલોમીટર દૂર આવી ગયા છે તેના વિશે માહિતી મળતી રહેતી હોય છે, રાઈટ. એક કારને ભુવનેશ્વરથી ઓકે નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે તો તેનું અંતર ટોટલ કેટલું થશે કે જે ઓડોમીટરમાં અંતિમ જે વાંચન મતલબ કે અંતિમ જે આંકડા આપેલા હશે, રાઈટ, અને સ્ટાર્ટિંગમાં કેટલા આંકડા હતા તે વચ્ચેનો તફાવત આપણે શોધી કાઢીએ. મતલબ કે માની લ્યો કે કંઈ પણ એક આંકડો છે, ઓકે. સ્ટાર્ટિંગમાં જે આંકડા હતા તે આપણે કહીએ કે 260 કિલોમીટર હતા અને જ્યારે ભુવનેશ્વરથી તે દિલ્હી પહોંચે છે ત્યારે આંકડા કંઈક અલગ દેખાડતા હશે, રાઈટ. 3000 કે 2000 કેવા દેખાડતા હશે, રાઈટ. તો એ જે આંકડા છે આ બંને વચ્ચેનો જે તફાવત આપણે કંઈક ગોતી લઈએ ને તો આપણને ટોટલ ડિસ્ટન્સ મતલબ કે અંતર કેટલું છે ભુવનેશ્વરીથી નવી દિલ્હી સુધીનું તે આપણને ખબર પડીએ. તો ઉદાહરણ તરીકે તમને આપેલું છે કે તફાવત છે 1850 કિલોમીટર, ઓકે. હવે ભારતના આપણે કે રોડના નકશાઓનો ઉપયોગ કરીને ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણી તેની નોંધ કરી શકાય છે. આપણે જોઈ શકીએ કે ભારતના નકશામાં ભુવનેશ્વરથી આપણે કહીએ તો કે નવી દિલ્હી છે કેટલું દૂર થાય. હા, આપણે ગૂગલ મેપનો પણ ઉપયોગ કરી શકતા હોય છે, રાઈટ. અત્યારનો તો બધો રસ્તો જાણવા માટે કેટલું દૂર છે તેના માટે આપણે શેનો ઉપયોગ કરીએ તો કે ગૂગલ મેપનો ઉપયોગ કરી છે. તેવી જ રીતે આપણે ભારતના નકશાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોશું કે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ કોને કહેવામાં આવે. અત્યારે આપણે શું જોયું, કોઈ પણ પદાર્થ છે તે સુરેખ પથ ઉપર ગતિ કરે છે, રાઈટ. સુરેખ પથ ઉપર ગતિ કરે તો ત્યારે તે પદાર્થ છે તેને આપણે કઈ રીતે જાણી શકીએ છીએ તો આપણે કહી શકીએ કોઈ પણ પદાર્થ છે, ઉદાહરણ દ્વારા આપણે સમજી લીધું કે કોઈ પણ પદાર્થ છે તે તેનું સ્થાન મતલબ કે ઓકે તે તેનું સ્થાન O થી ચાલુ કરીને A સુધી પહોંચે છે, A થી પાછું B, B થી પાછું C. મતલબ કે માની લો કે ઉગમ બિંદુ તમારું ઘર છે, O એટલે તમારું ઘર, અને A છે તમારી શાળા અથવા તમારે ક્યાંય બહાર જવું છે, તમારા મિત્રનું ઘર છે, રાઈટ. તમે તમારા ઘરેથી મિત્રના ઘરે જાઓ છો તો વચ્ચે કેટલા બધા સ્ટોપ આવશે C, B,
રાઈટ. પછી તમે આવશો એ પાસે, મતલબ કે તમારા મિત્ર પાસે આવશો. તમારું ઘર છે એ શું હશે? તો કે ઉગમ બિંદુ. તમારું ઘર છે તે ઉગમ બિંદુ હશે. ઓકે. હવે સૌપ્રથમ શું આવશે? તો કે સી આવશે. પછી સી થી તમે બી તરફ જાઓ છો, બી થી તરફ એ તરફ જાઓ છો, અને પછી પાછા તમારા મિત્ર સાથે મળીને વાતચીત કરીને પછી તમારા ઘરે પાછા પરત ફરો છો. પાછા પરત ફરો છો ત્યારે શું થશે? તો કે બી માં જાઓ છો, સી માં જાઓ છો. સી સુધી તમારું અંતર આપણને ખબર પડી જતું હોય છે, રાઈટ. તો આપણે કુલ અંતર કેટલું કાપ્યું? મતલબ કે ઓ થી એ અને એ થી સી સુધીનું અંતર ટોટલ કેટલું છે? તો એ આપણે ગોતવાનું છે, રાઈટ. અને સી થી પાછા તમે ઘરે ફરો છો, રાઈટ. એટલે ટોટલ ઓ થી એ અને એ થી ઓ ટોટલ અંતર કેટલું થયું? તમે પાછા ઘરે ફરી ગયા તો તમારા ઘરથી તમારા મિત્રનું ઘર અને મિત્રના ઘરથી પાછું તમારું ઘર. ઓકે. અહીંયા તમારા ઘરથી તમારા મિત્રનું ઘર અને તમારા મિત્રના ઘરથી પાછું તમારા ઘરે. તો ટોટલ અંતર કેટલું થયું? તો કે ઓ થી એ નું અંતર કેટલું? તો કે 60. પાછું એ થી ઓ નું અંતર કેટલું? તો કે પાછું 60 કિલોમીટર. 60 + 60 કેટલા થશે? તો કે 120 કિલોમીટર, રાઈટ. એવી જ રીતે આપણે અલગ અલગ ખાલી આપણે જોવું છે કે સ્થાનાંતર કેટલું થયું? તો કે સ્થાનાંતર તો 0 થઈ ગયું, કારણ કે આપણે જે સ્થાને હતા, જે સ્થાનેથી આપણે શરૂ કર્યું એ જ સ્થાને પાછા આવીને પહોંચી ગયા છીએ. સ્થાનાંતરનું મૂલ્ય કેવું થાય? તો કે 0. પણ અંતરનું મૂલ્ય ક્યારેય 0 નથી થતું. આપણે અંતર તો કાપેલું જ છે ને. હા, સ્થાનાંતરનું મૂલ્ય 0 થઈ શકે પણ અંતરનું મૂલ્ય 0 ન થઈ શકે ક્યારેય, રાઈટ. હવે આપણે જોવાનું છે કે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ.